પણ ખરેખર જો તમને પરમાત્મા હારું ઉમેવાડે, મારા માટે નથી માંગવાનું. અને એ મેં નક્કી કર્યું જીવું તારે કદાચ નહીં હોય ને તો સાહેબના રોટલો મળી ગઈ પણ કાલ તમે આ નશાના માર્ગે 5, 10, 15,000 રૂપિયા મહિને બગાડો છો તો એ તમારા ઘરમાં બચત કરજો. કે રોજ હું 200 નો પીતો હતો, એ ગલ્લો રાખજો, નાખી દેવાના ગાળા ખોટી ના. હા સમજાય? અને જે પરિવારને આર્થિક જરૂર હોય એ પરિવાર માટે વાપરજો. અને જો એમાં જાતિ બચત થઈ હોય, જેવો બંધાડે એવી બચત. સમજાય? અને જો એ કરતા કઈ ના વધે તો કઈ નહીં, પણ મહિને કદાચ 200 રૂપિયા એક બાજુ કાઢજો અને ઘરમાં એ ભેગા કરજો. અને ગામમાં કોઈ ગરીબ માણસ હોય ને, કોઈ પણ જ્ઞાની જેના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય અને 200, 500 ની મજૂરી હાટું ભણતર છીનવવામાં આવે છે ને, એને ઘરે જઈને કહી દેવાનું કે અત્યારે હું દારૂના માર્ગે અત્યારે લગી પૈસા વાપરતો હતો, તું તારા છોકરાનું ભણતર ના બગાડી, એને ભણવામાં જે સમજાય? અને એની કરતા જો પરમાત્માની અસીમ કૃપા હોય, તમને જ્યાં ભરોસો હોય, જ્યાં વિશ્વાસ હોય, કોઈ તમારો ભાગ્ય હોય, કોઈ તમારામાં કામ કરતું હોય, કોઈ તમારો મજૂર હોય, કોઈ તમારો હાથી હોય, તમારામાં કાયમથી પેઢીઓથી એ જો એક ઈચ્છા લઈને કદાચ હાલતો હોય અને કદાચ એ પૈસા બચત થાય ને તો એને કહેજો, ભલે છે અમારામાં તું અમારો મજૂર નથી, અમારો પરિવાર છું, તારા દીકરી દીકરાનો અવસર આવે ને તો મજા તો લઈને એને બેઠા. કારણ કે મોટો માણસ નાનાનો વિચાર છે ને તો ગરીબ ભારતમાં ઉભી રહેવાની. અને આ સંકલ્પ લઈને આવી દાણો જેવું જોવા નથી આવતા ભાઈ. અને 50% નડતર ઓછું કરવું છે બેઠા બેઠા. કેટલા કરવું? હાથ ઊંચા કરો. બેઠા બેઠા ધ્યાન ઊંચા કરશે એનો જશે. તમને ભાઈ નહીં થાય હાથ ઊંચો કરો, તમને ખાધું ના લાગે તો કરો. લઈ લો હાથ એકતા, તમને નહીં થાય. જવાબ 50% નડતર તમને ઓછું થઈ જાય. હવે ચોરાવાની જરૂર નથી, બાધાની જરૂર નથી. ભાઈઓ રહ્યા ને એ વ્યસન મૂકી દે, બહેનો રહ્યા એ વ્યસન મૂકી દે. 50% કે ખોટું બોલ્યો? 50% નડતર જતું રહે. પેલા અવસર પ્રસંગમાં 5,000 બ્યુટી પાર્લરમાં પાવડરમાં જતા હોય એ રોકાઈ જાય. અને આપણે 500 નો ડીસી જતા હોય એ ઘરમાં બચત થઈ જાય. સેકન્ડ સરળ ઉપાય. ખોટું હોય તમને હાથ ઊંચો કરો તે ખોટું બોલ્યા. આને બેઠા બેઠા 50% ફાયદો છે. એટલે બીજું મહત્વની વાત ઉપર આવો સમયનો ભાવ છે કે આઝાદ સાનિધ્યમાં આ એક મંદિર નથી, આ એક પાઠશાળા જેવું છે. સમજી લેજો કે અહીંથી જે કોઈ આવે ને એને હારા સંસ્કાર આપ્યા, સારું જ શીખવાડ્યું. કારણ કે આજે આમાં બે ઘણી કદાચ તમને જો 25-30 વડીલો દેખાય છે, ઉંમર લાગે દાદા કહેવાય બાબા, 25 થી 30 જણા દેખાય. એટલા છે ને કેમ જાતા વિમાનો છે? નકર ઘરે મા બાપનું ના માને. મા બાપ એમ કે માતાજી પગે લાગી જાય કે એવું બધું કઈ ના હોય. ક્યાં છે ના તો આઈ જાવ ક્યાંયથી સાચું શીખવામાં આવ્યું. અને હું તો એમ કહું છું, ભગવાન પાસે પછી દોડજો, પગે લાગવું હોય ને તો જેને તમને જન્મ આપ્યો છે ને એ મા બાપના પછી હોય જો તમે મા બાપના ના તો ભગવાન તમારો થશે. પેલા મા બાપ તો તમારા ઉમરામાં બેઠા ભગવાન.
આ તો મારા પેટના માખ્યા છે. હમણાં અહીંથી નીકળ્યો એક બે બાટલી મારી પાસે પેટ ચાલી મને થોડું ખવડે દેજો. 6 મહિના પેટ જ પી જાય છે. હાથ બાપ ફ્રેક્ચર થઈ જાય છે. મને બચેલામાં જરૂર નથી. એટલે આ સાનિધ્યમાં આવ્યા ને કોઈની સામે રોવાની જરૂર નથી, કોઈની રાખવાની જરૂર નથી. જો તમારામાં આવડત હશે ને, કારણ કે આ એવું સબસ્ટેશન છે કે એક વાયર ખુલ્લો મૂક્યો છે અને બીજો વાયર જો તમારે જોઈન્ટ કરશો તો જ લાઈટ થઈ જાય, નકર નહીં થાય. તમારામાં તાકાત હોય એવું લઈ જાઓ, એ આપતા જ બે કરો. પણ આપણામાં કેવળ હોય છે ને, બે કાગળિયા ઓછા હોય, એક લોન ના આપતી ભગવાન ચેક આપે. એને ખબર છે જેમાં તાકી આપણું બધું ઓછું છે. સમજાય? વાય ખાધું છે તારા લઈ તો બોલો. એટલે કાલ મહત્વના મુદ્દા ઉપર આવું કે જેને તમે આર્થિક મદદ કરી છે અને એ પરિવારનો દીકરો દીકરી કદાચ ભણી કોઈ અધિકારી અફસર બનશે ને, એટલે એની જગ્યા ઉપર બેસવા જશે જેવી એની સીટ ઉપર તો એને ભૂતકાળ યાદ કરશે કે મારા ગામના ફલાણા ભાઈ ના હોય તો આજ મારી આ નોકરી ન હોય. સમજાય કે ન સમજાયું? ચમ બોલતા નથી. અને એ કાલ ભણી ગણે તમારું વ્યાસાન લીધું હોય છે તો કોક ગરીબ માણસ રહ્યો ને એ કોઈ દાડો કોઈનું વ્યાસાન લઈને ભૂલી ના જાય. ભૂલી જાય ને એ તો પેલું કહે છે ને હિન્દીમાં કે વ્યાસાન ફરામોશ હોય એ ભૂલી જાય. સમજાય? ગરીબનો દીકરો ક્યારેય ના ભૂલી જાય. એને જેને ગરીબીમાં મદદ કરી હોય ને એને ક્યારેય ભૂલતો નથી. એ ગમે એ સ્થાને પહોંચે. કારણ કે હું એવી ઢાલું છું, મને આ ભગવાનની ઘણાએ મદદ કરી તારું હું અહીં પહોંચ્યો. સમજાય? અને હું ક્યારે મારા ગરીબીમાં એ મારા ભગવાન હતા કે અડધી રાતે ક્યાં એટલે કહેવાનો હેતુ એ છે કે એ ભણી ગણે કાલ 5 ને બીજા ગામમાં ભણાવશે તો 5માંથી 25 થતા વાર નહીં લાગે છે. અને એ 25 ગણે ભણી ગણે આખા જિલ્લામાં જશે તો ગામનું નામ ઊંચું આવશે કે નહીં આવે? અને એ જિલ્લામાં 500 તૈયાર કરશે અને જિલ્લામાં તૈયાર થયેલા આખા ગુજરાતમાં 500 ફેલાય છે ને તો એ જિલ્લાનું નામ રોશન કરશે. અને ગુજરાતમાં તૈયાર થયેલા 1000 આખા ભારતમાં પડશે ને તો દુનિયાના નકશામાં મારો ભારત ન હોય. કારણ કે જરા હું તો એને મહત્વ આપું છું કે આપણે બધા આ જ્યાં નિરાતે જીવી છે ને, દાદા એક શહીદ જ છે, એક વીર જ છે. પણ એ પછીના યુગ પછી ઘણા આપણા સીમાડા